નમસ્કાર, હું પ્રવીણ। આજનો મુદ્દો એવો છે જે દરેક ઘરને દરેક વ્યક્તિને અસર કરે છે, કેમ કે કોરોનાથી કોઈ બાકાત નથી। છેલ્લા 10 દિવસથી યુક્રેન રશિયા વચ્ચે જે યુદ્ધનો માહોલ છે તેમાં કોરોનાની ગુંજ ઓછી છે, પરંતુ તેનો મતલબ એ નથી કે ગંભીર મુદ્દા પર ચર્ચા ન થવી જોઈએ। વેવ આવશે, ભારતમાંથી જ વળી આગાહી થઈ છે જૂનમાં, પણ 2 ડોઝ રસીના કમ્પ્લીટ કર્યા, બૂસ્ટર ડોઝ લીધો, બધું થયું, તમામ વસ્તુ વિશે ચર્ચા થઈ। અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે। સ્થિતિ નિયંત્રણમાં બીજી વેવ પછી પણ 3 મહિના પછી હતી, પરંતુ ત્રીજી વેવ આવી। જેમ કોરોનાએ વાઘા બદલીને સ્થિતિઓ બદલી, લોકોની જીવનશૈલી બદલી, ઘણું બધું બદલાઈ ગયું। આ પરિસ્થિતિમાં રોજ નવા શબ્દો આવ્યા કરે। અમુક શબ્દો આપણે પહેલી વખત સાંભળીએ, અમુક શબ્દો આપણે સાંભળીએ છીએ પરંતુ ઊંડાણપૂર્વક જાણતા નથી। મેં પહેલા જ કહ્યું કે આ ચર્ચા દરેક ઘર, દરેક પરિવાર માટે છે, કેમ કે આ ચર્ચામાંથી ઘણી બધી વસ્તુઓ નવી જાણવા મળશે। કોવિડ રિલેટેડ ચર્ચા છે અને લોંગ કોવિડ શબ્દનો ઉપયોગ કર્યો ટાઇટલમાં। લોંગ કોવિડ એટલે શું? ઘણા બધા વ્યક્તિઓને કોવિડ થયા બાદ, ચલો કોવિડમાંથી સાજા થયા, રસીના 2 ડોઝ કમ્પ્લીટ પણ થઈ ગયા, છતાં પણ લાંબા સમય સુધી બીજી બધી અસરો જોવા મળે છે, જેમ કે હેરફોલ, ચામડીના રોગ અથવા તો ડીડાઈમરા શબ્દો પણ આપણે આ કોવિડ કાળમાં સાંભળ્યું। સાંધા જકડાઈ જવા, મસ્ક્યુલર પેન, હાડકાં નબળા પડવા, શ્વાસ લેવામાં તકલીફ, થાકી જવું, ઘણા બધા બદલાવ તમે મહેસૂસ કર્યા હશે, પરંતુ તેને લઈને ખુલીને વાત કરી છે, ડોક્ટર સાથે ચર્ચા કરી છે, અથવા તો તેનો ઈલાજ શું? લોંગ કોવિડ એટલે કે કોવિડમાંથી સાજા થયા બાદ જે બાકી બધી સ્થિતિનો તમે સામનો કરો છો, અલગ અલગ પ્રકારની, જે કોવિડ પહેલા તમે નહોતા કરતા, તેના માટે ખરેખર ગંભીરતાથી આપણે ત્યાં ચર્ચા થાય છે। ચર્ચા જરૂરી છે, રિસર્ચ થાય છે, આંકડાઓ આવે છે। આપણે પણ જાણીએ છીએ કે આપણે ત્યાં બજેટમાં, જે પ્રી બજેટમાં પણ ચર્ચા થઈ હતી કે રિસર્ચ માટે જો ફંડ વધુ ફાળવવામાં આવે તો આવનાર સમયમાં આપણે હેલ્થ સેક્ટરને વધુ મજબૂત કરી શકીશું। આપણી પાસે ડેટા હશે, આપણી પાસે આંકલન હશે, તો એ હિસાબથી એનો તોડ પણ હશે। તો લોંગ કોવિડમાં, કોવિડ બાદ જે સ્થિતિઓનું નિર્માણ થયું અથવા તો જે તકલીફો પહેલા ન હતી અને થવા માંડી, જેમ મેં શ્વાસ લેવાની વાત કરી, થાકની વાત કરી, આ તમામ પરિસ્થિતિઓમાં અહીંયા સર્વે થાય કે ન થાય, પરંતુ જે પણ સર્વે વિદેશમાં થાય છે અથવા તો જે થયા છે એના 2 ઉદાહરણથી અને એ બાદથી આપણે ચર્ચા શરૂ કરીશું, કેમ કે ભાજપ કોંગ્રેસ તો હશે ને, તમામ એક્સપર્ટ્સ હશે, ઝઘડાનો કોઈ સવાલ નથી, શોરબકોરનો કોઈ સવાલ નથી। બ્રિટન અને અમેરિકામાં 2 સર્વે થયા અને આ બંને સર્વેમાં સૌથી પહેલા તો બ્રિટનની વાત કરીએ તો બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના સર્વે અનુસાર કે જે લોકોને કોવિડ થઈ ગયો અને એ બાદ સાજા થયા, તેમાંથી 14 લોકોમાં 3 મહિના કરતા વધુ સમય સુધી લોંગ કોવિડના 1 અથવા વધુ લક્ષણો જોવા મળ્યા। ચિંતાજનક છે, તે બાદનો રોડમેપ ત્યાં શરૂ થઈ ગયો હશે। બીજો સર્વે અમેરિકામાં, જે લોકો કોવિડથી બચી ગયા, 2,73,668 લોકો પર ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં જાણવા મળ્યું કે લગભગ 37% લોકોમાં કોવિડના નિદાનના 3 થી 6 મહિના વચ્ચે, તેમાં લોંગ કોવિડના 1 થી વધુ લક્ષણો જોવા મળ્યા। હવે થાય કઈ રીતે, લોંગ ટર્મ કોવિડ શું છે, અથવા તો તેની સારવાર, અથવા તો અહીંયા તેનું માર્ગદર્શન, તમામ વસ્તુઓ ચર્ચાનો વિષય છે, એટલા માટે જ આ મુદ્દો રાખ્યો છે। અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચામાં 4 એક્સપર્ટ્સ જોડાશે। સ્ટુડિયોમાંથી આપણી સાથે જોડાશે ડોક્ટર દિલીપ માવલંકર, જે IIPHના ડિરેક્ટર છે અને કોવિડ ટાસ્ક ફોર્સમાં પણ છે, મોટા ભાગે કોવિડ દરમિયાન તમામ ચર્ચાઓમાં મંચ પર હોય છે। ડોક્ટર મુકેશ મહેશ્વરી, જે હિસ્ટોપેથોલોજીસ્ટ છે અને 28 વર્ષથી વધુનો અનુભવ છે પેથોલોજીસ્ટ તરીકેનો। વધુ ખાસ મહેમાન ડોક્ટર જયનારાયણ વ્યાસ, જે પૂર્વ આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે ગુજરાતના, અને આરોગ્ય, હેલ્થ તેમનો નજીકનો વિષય પણ છે। એમ્બેસેડર કેતન શુક્લા પણ જોડાશે આપણી સાથે। ચારેયનું સ્વાગત છે। નવો શબ્દ છે, આપથી શરૂઆત કરીએ માલવણકર સાહેબ। લોંગ કોવિડ આખરે છે શું? અને મેં જે 2 સર્વેની વાત કરી, અને સર્વે સિવાય કોવિડ પછી જે સ્થિતિઓ કે નવી નવી વસ્તુઓ તમને જાણવા મળે, તમે કોવિડથી ઠીક થયા, તો તે વસ્તુને લોકો કેટલું ગંભીરતાથી લે છે એ બાદમાં ચર્ચા કરીશું। પરંતુ લોંગ કોવિડ છે શું અને કેટલો ગંભીરતાથી લેવો જોઈએ, અથવા તો
તેની સારવાર માટે અથવા તો માર્ગદર્શન માટે આપણી પાસે વર્તમાન સ્થિતિમાં કયો ઢાંચો છે, કઈ સ્થિતિ છે? આ એક બહુ સારો પ્રશ્ન છે. લોંગ કોવિડની ચર્ચા લગભગ કોવિડ શરૂ થયો એ પછી 6, 7, 8 મહિના પછી શરૂ થઈ, અને છેલ્લા એકાદ વર્ષમાં પશ્ચિમના દેશોમાં તો એમણે એની ઉપર રિસર્ચ પણ શરૂ કર્યું. એની શરૂઆત એવી રીતે થઈ કે જે લોકોને કોવિડ થયો એ લોકોમાંથી થોડા લોકોને સામાન્ય રીતે આપણે જોઈએ તે પ્રમાણે 10 દિવસમાં કોવિડનો આખો પ્રકોપ આપણને દેખાય, કદાચ હોસ્પિટલમાં જવું પડે ને 15 દિવસમાં એ પ્રકોપ ઓછો થઈ જાય, 1 મહિનામાં તો બિલકુલ જતો રહે અને સામાન્ય માણસ પાછો કામે ચડી જાય, એવું આખું ચિત્ર હતું. પણ એમાં 10 થી 15% એવા લોકો હતા જુદા જુદા દેશોમાં કે જે લોકોને પહેલા જે કોઈ તકલીફ નહોતી એવી તકલીફો ચાલુ રહી, અને 1 મહિનાથી પણ વધારે, પછી ધીમે ધીમે જેમ વધારે વખત ગયો 3 મહિનાથી પણ વધારે. અને એમાં ખાસ કરીને 2 ભાગ પાડી શકાય. એક તો કોવિડથી થનારા કોમ્પ્લિકેશન્સ અથવા જેને આપણે સિક્વિલી કહીએ એનો ચાલુ અસર. ધારો કે કોવિડના વાયરસથી ફેફસા પર અસર તો થાય છે, એમાં ફાઇબ્રોસિસ થાય, ગંઠાઈ જાય અને શ્વાસ લેવામાં મુશ્કેલી ચાલુ રહે કોવિડ ગયા પછી બી. હાર્ટમાં, હૃદયમાં, એના મસલ ઉપર અને આવરણો ઉપર કોવિડની અસર થાય ને એને લીધે હાર્ટ નબળું પડે, એની અસર ચાલુ રહે કદાચ. એવી રીતે કિડનીમાં કોઈક અસરો ચાલુ રહે, કિડની ડેમેજ થાય, એક્યુટ કિડની ઇન્જરી કહે છે, પછી ક્રોનિક કિડની ઇન્જરી, એવા બધા. અને મગજમાં, આ 4 જગ્યાએ મુખ્ય કોવિડના અસરો અને એની પાછળની, જેમ આપણે કહીએ કે સાપ ગયો ને લીસોટા રહી ગયા, એવા અસરો ચાલુ રહી. અને એને લીધે જાત જાતના લોકોને વિકાર જોવા મળ્યા. અને એનું અધ્યયન કરતા આવા એક ક્લિયર કટ કે જેમાં આપણે પેથોલોજી, એની વિજ્ઞાન, ટેસ્ટ, MRI અને એક્સરેમાં ચિત્રો, એવું બધું દેખાય એવો એક છે જેને આપણે કહીએ કે ચોક્કસ આપણે એનું નિદાન થઈ શકે છે. બીજા એક અમુક એવા છે કે જેમાં ડિપ્રેશન છે, વિચાર કરવાની તકલીફ પડે, બહુ થાક લાગે, એટલે તમે એના ટેસ્ટ ને બધું કરો તો બધું જ નોર્મલ આવ્યા કરે, પણ એ માણસને બેચેની, થાક, અશક્તિ, વિચાર કરવામાં મુશ્કેલી, એવા બધા સિમ્ટમ ચાલુ રહે. એટલે એ એક લોંગ કોવિડનો આખો જુદો જ પ્રકાર. એવા 2 મોટા પ્રકાર. અને હમણાં તો ICMRની પણ ગાઈડલાઈન આવી છે, એમાં 1 મહિના સુધી એક્યુટ, 1 થી 3 મહિના સુધી એના આપણે લિંગરિંગ કોવિડ અથવા કોવિડ જેવા સિમ્ટમ ચાલુ, અને 3 મહિના પછી જો વધારે સિમ્ટમ્સ ચાલુ હોય તો આપણે લોંગ કોવિડ તરીકે એને ગણીએ છીએ. એટલે આવા 3 મોટા આપણે ભાગ એમાં જોઈએ છે. આપણે ત્યાં એટલા બધા આંકડા નથી, પણ જ્યાં જ્યાંથી આંકડા આવ્યા છે ત્યાંથી 10 થી 30% લોકોમાં આવી રહી ગયેલી અથવા વધારાની બીમારીઓ જોવા મળે છે. એ ઉપરાંત અમુક જે નવી બીમારીઓ થાય છે, એટલે ઘણા લોકોને આપણને ડાયાબિટીસ નહોતો એવાને ડાયાબિટીસ જોવા મળ્યો છે, જે પરમનન્ટ થઈ ગયો છે. અમુકને બ્લડ પ્રેશર નહોતું, એ લોકો બ્લડ પ્રેશરના શિકાર બન્યા છે. એટલે આવા પણ રોગો એનાથી શરૂ થયા છે. એટલે એક આખો નવો વિષય છે જેની પર ગહન ચર્ચા અને રિસર્ચની જરૂર છે. ઓકે, રિસર્ચ માટે વ્યાસ સાહેબ પાસે આવું એ પહેલા એક નાનો સવાલ મુકેશ મહેશ્વરી સાહેબ આપને. આપણે ટેસ્ટ ઘણા બધા કરાવ્યા, એન્ટીજન, RT-PCR, આ બધું નવું નવું સાંભળ્યું કોવિડ કાળમાં. તો લોંગ કોવિડ માટે કોઈ RT-PCR ટેસ્ટ ખરો? આ થોડો લાઇટલી પૂછું છું, કેમ કે એ સવાલ સીધો જ મનમાં આવે કે આ લોંગ કોવિડ ચર્ચા કરી રહ્યા છીએ આપણે, તો ખરેખર જે દર્શક શો જોઈ રહ્યો છે એને પણ સવાલ થતો હશે કે ભાઈ હું કમ્ફર્ટ ઝોનમાં છું કે નહીં, તો મારે આગળ શું કરવું? આપણે બધા દર્શક મિત્રોની જાણકારી માટે એવું કહીએ કે એવો કોઈ ટેસ્ટ RT-PCR આવતો નથી જેનાથી ખબર પડે કે આ લોંગ કોવિડ છે, પરંતુ જે પ્રમાણેના સિમ્ટમ આવે એ પ્રમાણેના ટેસ્ટ કરી અને કન્ફર્મેશન કરી શકાય કે આ લોંગ કોવિડ તરફ જઈ રહ્યો છે કે નહીં. બાકી તમારે અત્યારે કોઈ તાત્કાલિક દોડવાની જરૂર નથી કે ભાઈ મારામાં કોરોનાનો વાયરસ છે કે નહીં, કારણ કે આપણે પહેલા પણ જોયું છે કે કોરોનાનો વાયરસ શરીરમાં 15 થી 20 દિવસ સુધી જ રહેતો હોય છે. કોઈક વાર નાના એના અવશેષો કે નાના ટુકડા રહી જતા હોય તો RT-PCR પોઝિટિવ આવે, પણ એ કોરોના મટી ગયા પછી પણ પોઝિટિવ આવતા હોય છે. એટલે લોંગ કોવિડ આપણે ધારો કે મહિના પછી કરીએ પોઝિટિવ આવે તો લોંગ કોવિડ છે એવું ના કહેવાય. લોંગ કોવિડના સાહેબે કોઈ પ્રમાણે અલગ અલગ સિમ્ટમ છે
અને અલગ અલગ સિમ્ટમ પરથી આપણને ખબર પડે છે. સાહેબે બે વસ્તુ સરસ કહી, એની સાથે એક વસ્તુ ઉમેરવા માંગુ છું કે લોંગ કોવિડ કેમ થાય છે. તો 3 વસ્તુના કારણે લોંગ કોવિડ થાય. નંબર 1, વાયરસની ડાયરેક્ટ ઇફેક્ટ પોતાની. વાયરસ જે પોતે નુકસાન કરે, ધારો કે ફેફસામાં જઈને ફેફસાના સેલ તોડી નાખે અને આપણે ફેફસામાં નબળા પડી જાય, આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે, ડાયરેક્ટ નુકસાન કરે. બીજું, એક અમુક જાતના ઓટો ઇમ્યુન રિસ્પોન્સ પ્રોડ્યુસ કરે. આપણે બધાએ સાયટોકાઇન સ્ટોર્મ સિન્ડ્રોમ સાંભળ્યું હતું. એટલે એ જાતના આપણા શરીરની વિરોધના જ પ્રતિદ્રવ્યો થાય અને આપણા શરીરને નુકસાન કરે, એ બીજું. અને ત્રીજું, જે હોસ્પિટલાઇઝેશનમાં જે સારવાર દરમિયાન જે ટ્રીટમેન્ટ થઈ હોય એના કારણે લોંગ કોવિડ થાય. લાઈક ઘણા માણસોને મહિના સુધી વેન્ટિલેટર પર રાખ્યા હોય તો એના ફેફસાના મસલ વીક થઈ જાય, એની સિસ્ટમ એ થઈ જાય કે એ શ્વાસ લેવામાં તકલીફ પડે, એટલે એ પણ લોંગ કોવિડ કરી શકે. સ્ટીરોઇડ આપ્યા હોય તો તાત્કાલિક ધોરણે એ ફંગસ જેવા ઇન્ફેક્શન કરી શકે, અને લોંગ ટર્મમાં એ બીજા લોંગ કોવિડના ઇન્ફેક્શન કરી શકે. મ્યુકોરમાઇકોસિસ ને બધું જોયું આપણે. હા, એટલે આ બધા લોંગ કોવિડના કારણો છે. અને લોંગ કોવિડથી શું થાય કે 3 વસ્તુ થાય. એક, કાં તો નવા સિમ્ટમ આવે, બિલકુલ નવા. સાહેબે કહ્યું ને પ્રમાણે જેને ડાયાબિટીસ આવી જાય એટલે નવા સિમ્ટમ થયા. કોઈકને જે જૂના સિમ્ટમ છે એ ફરી પાછા આવે. લાઈક આપણને થાક લાગતો હતો, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, એ બધું સારું થઈ ગયા પછી 2 મહિના પછી ફરી પાછા આવે. અને ત્રીજા, કે જે જૂના સિમ્ટમ છે એગ્રેવેટ થાય. ઘણા લોકોને શું ડાયાબિટીસ સરસ કંટ્રોલ રહેતો ઇન્સ્યુલિનથી, ધારો કે 200 રહેતો હોય, પણ કોવિડ થઈ ગયા પછી એની પેન્ક્રિયાસ એટલું વીક થઈ જાય કે સીધો 400-500 ડાયાબિટીસ, અનકંટ્રોલ ડાયાબિટીસ થઈ જાય. એટલે આ 3 વસ્તુ કોવિડ કરી શકે છે. ઓકે, વ્યાસ સાહેબ, કઈ રીતે થાય છે એની વાત તો બંને મહાનુભાવે કરી, પણ જે સાહેબે વાત કરી કે લાંબા સમય સુધી સારવાર ચાલી રહી હોય અથવા તો હેવી ડોઝ દવાઓના લીધા હોય, એ બાદ પોસ્ટ કોવિડમાં ઘણી બધી ચર્ચા થઈ. ઘણા બધા કેસીસ સાહેબ એવા પણ આવતા હોય છે કે નોર્મલી ઘરે રહીને ઠીક થઈ ગયા હોય, પણ એ કોવિડમાંથી ઠીક થયા પછી જે કંઈ પણ બદલાવ આવે છે શરીરમાં, જે નથી એ થઈ રહ્યું છે, ને આપણે કેટલું ગંભીરતાથી લઈએ છીએ. તમે જે મને રેફરન્સ મોકલાવ્યા છે એમાં 2 સર્વે છે. એ સર્વે સિવાય વર્તમાન સ્થિતિમાં આપણે જે આરોગ્યના પડકારો છે ડ્યુરિંગ કોવિડ અને પોસ્ટ કોવિડ, હજુ તો કોવિડ ગયો નથી, આ સ્થિતિમાં લોંગ કોવિડની અવેરનેસ માટે અથવા તો તેની સામે લડવા માટે અથવા તો તેને આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે વધુ સારી રીતે શું કરી શકીએ? પ્રવીણભાઈ, અત્યાર સુધીમાં જે ચર્ચા થઈ તેના પરથી એક વાત તો બહુ સ્પષ્ટ બને છે કે સિમ્પ્ટોમેટિકલી તમને સાંધાનો દુખાવો હોય કે ક્યારેક ન્યુરોલોજી ઇન્વોલ્વ થતી હોય, તે પ્રકારના પ્રશ્નો હોય, ભૂલી જતા હો, ફોગી માઇન્ડ થઈ જાય, આ બધા નામ આવી ગયા. પણ જે એક મારા મત પ્રમાણે સૌથી ગંભીર જે એક તકલીફ થાય છે આના કારણે, લોંગ કોવિડના કારણે, એ ન્યુયોર્ક ટાઈમ્સનો જે અહેવાલ આવ્યો છે તે પ્રમાણે તમે જે દર્દી હોય એ ગંધ પારખી નથી શકતો. અને એના કારણે શું થાય? આપણે એમ કે કઈ નહીં, ગંધ નહીં પારખી શકે તો શું ફરક પડવાનો? ગંધ નહીં મળે, થોડા દિવસ, થોડા સમય નહીં મળે. પણ તમે ઘરમાં ગેસ વાપરો છો, ગેસ લીક થાય તો એમાં એવું અશુદ્ધિ ઉમેરેલી હોય છે કે એ તમને સ્મેલથી પારખી શકો. હવે આ લોંગ કોવિડ નો દર્દી હોય એને ગેસ લીક થતો હોય તો ખબર જ ના પડે, પરિણામે તડાકો થાય. એટલે આની ગંભીરતાઓ ઇન્ડિરેક્ટલી બહુ મોટી છે. અને એટલા જ માટે એનું કોઈ હજુ તમે પ્રોટોકોલ કહો, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ કહો અથવા તો કોઈ કારણ કહો, એ વસ્તુ તો નથી. પણ ન્યુયોર્ક ટાઈમ્સમાં જે રિસર્ચ આવી છે એમાં એક વસ્તુ સારી છે કે જેને બ્રિટનને લગતી છે, કારણ કે ત્યાં આ એસ્ટ્રાઝેનેકા અને એ જે રસીઓ જે લેવાય છે, ત્યાં 2 રસી જેને લીધી છે એને લોંગ કોવિડ થવાની શક્યતા 50% થઈ જાય છે. એટલે સરવાળે તમે બંને ડોઝ પૂરા કર્યા હોય તો પણ લોંગ કોવિડ નહીં જ થાય એવું તો કહી શકાય તેમ નથી. એટલે તમને કોવિડ પછી, જો કોવિડ થયો હોય ને એ પછી તમને ડાયરિયા થાય અથવા તો સાંધાનો દુખાવો થાય અથવા આ ગંધ ન પારખી શકાય કોઈ પ્રકારની પરિસ્થિતિ થાય, આંખોમાં લોહી ફૂટી આવે, તસિયા ફૂટી આવે, મગજમાં વિચાર શૃંખલા તમારી હેઝી થઈ જાય, તો તમારે તમારા જે ડોક્ટર છે એની સલાહ લેવી જોઈએ. અને એ સિવાય બીજી કોઈ અત્યારે એની કોઈ રસી હોય અથવા તો એનો કોઈ ડાયરેક્ટ
કારણ કે જુદી જુદી અસરો થાય છે. લોંગ કોવિડની એક જ અસર અથવા એક જ પ્રકારની અસર નથી થતી. કોઈને હાર્ટની અસર થાય, લોહી ગંઠાઈ જવાનું પણ જોવા મળ્યું છે, એના કારણે સ્ટ્રોક આવે તે પણ શક્ય છે. તમે આપણે માવલંકર સાહેબે કહ્યું તેમ ફેફસામાં એ ફાઇબ્રોસિસ માટેનું કારણ બને, અને ફોર્ચ્યુનેટલી that is not the other fibrosis that which is irreversible. પ્રોગ્રેસિવ ફાઇબ્રોસિસ નથી, પણ એ હાલ પૂરતી તો એ દર્દીની શ્વસન તંત્રને ગંભીર અસરો પહોંચાડે, અને એનું જો ખ્યાલ ન કરવામાં આવે તો લાંબા ગાળે એ મુશ્કેલીનું સર્જન કરે. એટલે આ શબ્દ જ આપણા ત્યાં નવો છે. આપણે તો હજુ કોવિડ થી જ ભાઈબંધી નથી કરી શક્યા, એનાથી જ પરિચિત નથી થયા. આ શો ઉપર આપણે એસએમએસ કહીને થાક્યા, પણ હજુ પણ માસ્ક બાંધવા જેટલી પણ દરકાર લોકો કરતા નથી. હવે અત્યારે તો બાકી તો કોવિડ અત્યારે તો હળવો થયો છે, તો તમે માસ્ક બાંધો અને ડિસ્ટન્સ જાળવો તો તમે લગભગ સલામત છો. ઓમિક્રોનનો જે પ્રકોપ છે એ અપેક્ષા મુજબનો થયો નથી, એટલે એથી પણ આપણે હવે ભયભીત થવાની જરૂર નથી. તો માસ્ક તો બાંધો, બીજું કઈ ના કરો. માસ્ક બાંધવા જેટલી પણ આપણે દરકાર ન કરીએ. લગ્નનો વરઘોડો હોય તો બધા ધડ નાચતા હોય, 6 ફૂટના ડિસ્ટન્સ ને ગોળી મારો તમે, 6 ઇંચનું ડિસ્ટન્સ નથી હોતું અમુક જગ્યાએ. એટલે આ પરિસ્થિતિમાં સરકારનું કામ કરશે, પણ આપણે ક્યાં સુધી બેજવાબદાર નાગરિકો તરીકે આ બધું કર્યા કરીશું? પોતાને એક નાગરિક તરીકેની પણ કોઈ ફરજ ખરી કે નહીં, એ પ્રશ્ન મારા મનમાં ક્યારનો ગુમરાયા કરે છે જ્યારે હું જોઉં છું. અને ખાસ કરીને નાના સેન્ટરોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં, ત્યાં તો તમે જો માસ્ક પહેરો હોય તો તમારી ઠેકડી ઉડાવે કે તમને જ કોવિડ થઈ જવાનું, અહીં તો કોવિડ આવે જ નહીં. એ ગામમાં આપણે તપાસ કરીએ તો 25-30 જણા મરી પણ ગયા, પણ લોકોને દરકાર નથી, અને જેને થાય તેને ભોગવવાનું આવે છે. એટલે આ લોંગ કોવિડ એ તો હજુ ચર્ચામાં જ નથી. આજે ગુજરાત સમાચાર ટેલિવિઝનને અભિનંદન આપવા જોઈએ કે આ વિષય જે મારા મત પ્રમાણે લાંબા ગાળે તમને મારે નહીં તો નબળા તો પાડી જ દે, તે પ્રકારના પાછળ એના જે રેસિડ્યુઅલ ઇફેક્ટ મૂકતો જાય છે, તે અંગેની જાણકારી સામાન્ય માણસ સુધી પહોંચાડવા માટેનો આ તમારો સ્તુત્ય પ્રયાસ છે. અને તેમાં પણ મારા સિવાય બાકીના 3 નિષ્ણાત ડોક્ટરો છે, એટલે એમની જે ક્ષમતા છે આ વિષય પર વાત કરવાની, એનો લાભ એક સામાન્ય માણસને સરળ ગુજરાતીમાં મળે, એનાથી વિશેષ બીજું કંઈ હોઈ શકે નહીં. યુક્રેન છે, યુક્રેન ચાલશે, રશિયા છે, યુક્રેન મામલે આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી, આગળ પણ કરીશું. પણ એક જ મુદ્દા પર આપણે ચર્ચા કર્યા જ કરીએ તો સામાજિક હિતના જે પ્રશ્નો છે તે પ્રશ્નોની વાત ક્યારે કરવાના આપણે? એટલે ગુજરાત સમાચારના દર્શક મિત્રોને પણ મારે કહેવું છે કે આ જે ચર્ચા થાય છે ગુજરાત સમાચાર પર, તે પ્રકારની ચર્ચાઓ જે તમને ઉપયોગી નીવડે, જે તમને લોંગ કોવિડ શું કહેવાય તેનાથી પરિચિત કરાવે. તમે ક્યાંક ને ક્યાંક કોઈ મુશ્કેલી હોય, હમણાં જ એક 27 વર્ષનો યુવાન હાર્ટ એટેક થી મરી ગયો, એના પોસ્ટમોર્ટમમાં ખબર પડી કે એના વેસલ્સમાં લોહીના ગઠ્ઠા થઈ ગયા. આ કોવિડ કરી શકે. એટલે આ બધી બાબતોમાં આપણને કોણ શીખવાડશે? આપણે જો સજાગ નહીં રહીએ અને માથું દુખે છે કરીને કઈ ક્લોટ ક્યાંક પહોંચ્યો હોય મગજમાં અને પછી સ્ટ્રોક આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ, તો એ આપણે કાળજી રાખવી પડશે. એટલે લોંગ કોવિડ એટલે લગભગ તમે એમ સમજો કોવિડ મટી ગયા પછી 6 મહિના મિનિમમ, એથી આગળ ન ચાલે તો નસીબદાર. આજે ગંધ ની જે શક્તિ છે તમારી ગંધ પારખવાની, એ તો લાંબો સમય નથી રહેશે તો નથી આવતી. એટલે આ બધી બાબતોમાં આપણે જાતે જાણકાર રહેવું જોઈએ. સરકારનું કામ કરશે, સરકારે કર્યું છે એનું કામ, પણ આપણે શું કરીશું એ પ્રશ્ન આજે ચર્ચવાનો છે. એટલે આપણે આ 3 નિષ્ણાત મિત્રો પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આપણે શું કરવાનું છે નાગરિક તરીકે. આ બધા સર્વે આપણી સામે છે,
રસીના 2 ડોઝ લીધા હોય તો 50% જ તમને લોંગ કોવિડ થાય એવી શક્યતાઓ ઉભી થાય છે. ઓકે. તો એ પરિસ્થિતિમાં આપણે શું કરવાનું છે એના વિશેનું માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન કરીએ તો મને લાગે છે આપણા દર્શક મિત્રોને એ વધુ ઉપયોગી રહેશે. ચલો, પ્રવીણભાઈ. બહુ સારી વાત કરી કે આપણે શું કરવાનું અને આપણે કેટલી તકેદારીમાં હજુ પાછળ છૂટી રહ્યા છે, તકેદારીઓ રાખવાની હજુ પણ જરૂર છે. ડોક્ટર કેતન શુક્લા વ્યાસ સાહેબે કહ્યું ને કે આપણે શું કરવાનું, જે વાત કરીને ઘણી વખત બહારથી બધું ઠીક દેખાતું હોય. શેન વોનનું અનફોર્ચ્યુનેટલી નિધન થયું, એ કિસ્સો અલગ છે, પણ 32 વર્ષના જે ક્રિકેટર અવી બારોટ, વિકેટકીપર બેટ્સમેન, બધી જ રીતે ફિટ, એને પણ એટેક આપ્યો. આવા ઘણા બધા કિસ્સાઓ ચર્ચાતા હોય છે. સાહેબે જે ફાઇઝર અને મોડેનાની વાત કરી કે તે બંને રસીના ચલો બંને ડોઝ લીધેલા હોય તો 50% ઓછું જોખમ થઈ જાય છે. તો આ કિસ્સામાં સાહેબ આ બધા આંકડાઓ વિશ્વ લેવલ ઉપર રિસર્ચ થાય છે, નવા નવા તારણો બહાર આવે છે, અને સાહેબે જે કહ્યું કે લોંગ કોવિડ આ શબ્દ નવો છે, તો આ શબ્દ સાથે શું પડકાર પણ નવો છે, અને આ નવા પડકાર સામે આપણે શું કરવું જોઈએ એ શબ્દ પણ અને એ સવાલ પણ જોડી દઉં વ્યાસ સાહેબનો. કેતનભાઈ અનમ્યુટ કરજો આપને, આપના સાહેબ. આ સારી ચર્ચા છે. લાસ્ટ યર દિવાળી પહેલા લોંગ ઓર્ડર વિશે વાત થઈ હતી અને એ વખતે એક યુરોપના બહુ મોટા ફૂટબોલ પ્લેયરને હાર્ટનો પ્રોબ્લેમ થયો હતો, માયોકાર્ડિયાઇટિસ હતું. જયનારાયણભાઈની ડિબેટમાં વાત થઈ હતી. આમાં અત્યારે એવું છે કે એની ડેફિનેશન બહુ ક્લિયર છે કે 3 months ફ્રોમ ઓનસેટ ઓફ કોવિડ અને 2 મહિના એ પછી સિમ્ટમ રહે તો એને WHO પ્રમાણે એને લોંગ ટર્મ હોલ્ડર કહે છે. ઇન્ડિયામાં આના વિશે બહુ ચર્ચા થઈ નથી, પણ યુરોપ અને અમેરિકામાં હવે 1 વર્ષ પછી આમાં સારા રિસર્ચ થઈ ગયા છે અને ઘણી વસ્તુઓ આમાં બહાર આવી છે. એમાંની એક અગત્યની જે કહેવાય કે બહુ કે કયા લોકોને સૌથી વધારે થઈ શકે, તેમાં એ લોકોએ 4 જે મેયો ક્લિનિક અને ઓક્સફર્ડ કિંગ્સ કોલેજ કે એક તો જેની અંદર આગળ ડોક્ટર સાહેબે કહ્યું કે જેમના ઇમ્યુનિટી ડિસરપ્ટિવ ઇમ્યુનિટી જેમાં હોય સર્ટન એન્ટીબોડીઝ છે કે લુપસ છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, ત્રીજું ડાયાબિટીસ મેલાઇટસ ટાઈપ 2 અને ચોથું કે જે યુરોપ અમેરિકામાં એપ્સ્ટન બાર વાયરસ જે જયનારાયણભાઈએ વાત કરી એમાં જે ન્યુરોલોજીકલ સિમ્ટમ દેખાય છે તે રીએક્ટિવેટેડ થતા હોય છે. એટલે આ 4 વ્યક્તિઓમાં કે જેને હોય કોમોર્બિડિટી એ લોકોને વધારે થતા હોય છે. સૌથી વધારે આ સિમ્ટમ જોવા મળ્યા છે 18 થી 49 વર્ષમાં, એમાં 1 to 10 છે રેશિયો, જ્યારે એબોવ 70 માં 1 in 5 છે. જે લોકોમાં IgM અને IgG3 ઇમ્યુનોગ્લોબ્યુલિનનું લેવલ ઓછું હોય છે એ લોકોમાં લોંગ હાઉલર એટલે કોવિડનો આ લોંગ ટર્મ ઇફેક્ટ થવાની વધારે એ છે. અને છેલ્લું ફિમેલમાં 35 to 69 સોશિયો ઇકોનોમિકલ કન્ડિશન. એટલે આ બધા જે રિસર્ચ છે બધા યુરોપમાં અને અમેરિકામાં હવે સારા એવા થઈ ગયા છે. સૌથી અગત્યની વસ્તુ છે વેક્સિનેશન, કે જે લોકોએ વેક્સિન લીધું છે એ લોકોમાં આ સિમ્ટમ ઓછા થતા હોય છે અને રિડ્યુસ હોય છે. પણ ઇઝરાયલમાં બુસ્ટર ડોઝ પછી એટલે કે 2 ડોઝ પછી પણ બ્રેક થ્રુ કેસીસ હતા અને બુસ્ટર ડોઝ પછી પણ લોંગ ટર્મ હોલ્ડર જોવા મળ્યા છે. એટલે જે જયનારાયણભાઈએ કહ્યું કે આમાં એક ક્વેશ્ચનરીમાં હતું કે કોવિડ વેક્સિન પછી આ થઈ શકે, તો હા આ થઈ શકે, પણ એમાં એક ફાયદો એ છે કે તમે 2 ડોઝ વેક્સિનના લીધા હોય તો પછી એના ચાન્સીસ ઘણા ઓછા થઈ જતા હોય છે. એટલે આમાં જે આજે એના ઇટિયોલોજી એટલે કે એના કારણ શું છે, એના કારણમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે વાયરલ લોડ, કે એમાં વાયરસ કેટલા હોય છે. જ્યારે તમને ઇન્ફેક્શન થયું એટલે જે હોસ્પિટલાઇઝ રહ્યા હોય છે, કહ્યું કે ડોક્ટર સાહેબે કે વેક્સિનેટેડ લોંગ ટર્મ વેન્ટિલેટર પર હોય તો એ લોકોની અંદર આ પ્રકારના સિમ્ટમ થવાના વધારે ચાન્સીસ છે. કારણ કે એમાં 3 વસ્તુ બોડીમાં થતી હોય છે. એક તો ઓટો ઇમ્યુન રિસ્પોન્સ હોય છે, બીજું સાયટોકાઇનેસિસ સ્ટોર્મ એટલે કે જે સાયટોકાઇનેસ હોય છે એ વધતા હોય છે, ત્રીજું ડેમેજ બાય વાયરસ. એટલે આ 3 વસ્તુઓ ભેગી થઈને જે આખું જે એની ઇમ્પેક્ટ આવે બોડી પર તે મોટે ભાગે 4 અંગો પર કરતી હોય છે. 33 થી 34% લંગમાં બતાવ્યા છે, 33% હાર્ટ, 20% ન્યુરોલોજીકલ સિમ્ટમ અને લીવર અને પેન્ક્રિયાસ અને કિડનીમાં વધારે છે, પણ લીવર અને પેન્ક્રિયાસમાં પણ થોડા કેસ જોવા મળ્યા છે. મારે પણ ઇન્ડિયામાં 1-2 પેશન્ટ જોડે વાત થઈ ને એમાં લીવરના જે હોય છે તો લીવરમાં પણ જોવા મળે છે. પછી આમાં જે આપણે કહ્યું કે શું કરવું જોઈએ,
તો સૌથી પહેલી વસ્તુ એ છે કે એના જે જ્યારે સિમ્પટમ કેતનભાઈ શું કરવું જોઈએ એ સવાલનો જવાબ લઈશ. એક બ્રેકનો સમય થઈ ગયો છે, આપથી જ વાત આગળ વધારું કે હવે આ પરિસ્થિતિમાં કરવું શું જોઈએ. આંકડા છે, સ્થિતિ છે, પડકારો છે, આપણે પણ ચેતવાની જરૂર છે. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જે વેક્સિનેશનની વાત થઈ રહી છે ગ્લોબલ સ્ટેજ પર, તો અહીંયા પણ વેક્સિનેશન થઈ ગયું, બહુ સારો રન અને આપણે રેકોર્ડ બ્રેક વેક્સિનેશન થયું. પરંતુ આપણે પણ રસીના 2 ડોઝ કમ્પ્લીટ કર્યા બાદ, બુસ્ટર ડોઝ લીધા બાદ ઇન્ડિયામાં શું સ્થિતિ છે, અથવા તો જે સંકેતો આપણને ભૂતકાળમાં બ્રિટનથી મળ્યા કે અન્ય દેશોમાંથી વેવ આવતા પહેલા, એ સંકેતો જો બહારના કન્ટ્રીઝમાંથી મળે તો એ પહેલા આપણે કઈ પ્રકારની તૈયારીઓ લોંગ કોવિડને લઈને, ઘણી બધી ચેલેન્જીસને લઈને કરવી જોઈએ. બ્રેક બાદ ચર્ચા. લોંગ કોવિડની સારવાર શબ્દ નવો છે, પડકારો નવા છે. કઈ રીતે થઈ શકે કોવિડ પછી જે નવી સ્થિતિનું નિર્માણ થાય છે, જે લોકો કોવિડમાંથી ઠીક થઈ ગયા છે તેમના માટે સચોટ એક માર્ગદર્શન કે માહિતી મળે, એ હેતુથી આજે ડિબેટ આપણે રાખી છે, વિષય પસંદ કર્યો છે. ચર્ચા આગળ વધારીએ. કેતન શુક્લાએ વાત કરી તમામ વેક્સિનેશનના રેકોર્ડથી માંડીને બાદમાં જે લોકોને લોંગ કોવિડ થયો, પણ શું કરવું જોઈએ ત્યાંથી વાત અટકેલી હતી. કેતનભાઈ, આપની વાત કમ્પ્લીટ કરો, બાદમાં માલવણકર સાહેબ. આમાં એવું છે કે આની પહેલી વસ્તુ તો સૌથી પહેલી એટલે જે એડવાઇઝરી કહેવાય કે કોઈ પણ આવા સિમ્ટમ દેખાય ને સૌથી પહેલા મોટી હોસ્પિટલમાં જવાની જરૂર ન હોય, તમારા ડોક્ટર ફ્રેન્ડ હોય કે જીપી એને કન્સલ્ટ કરી લેવા જોઈએ કે જેથી ખબર પડે. હવે બીજી અગત્યની વસ્તુ એ છે કે આપણે વેક્સિનના 2 ડોઝ થઈ ગયા પણ બુસ્ટર ડોઝ જરૂરી છે. હવે ઇન્ડિયામાં મને એવું મારું માનવું છે, માવલંકરભાઈ બી માનતા હશે કે ઇન્ડિયામાં મારા ખ્યાલથી 80 થી 90% લોકોને ઓમ્નિકોન પછી બધાને કોવિડ થઈ ગયો છે. એટલે શું કહેવાય કે 3-4 મહિના સુધી તો આમાં કોઈ તકલીફ નથી. ધીમે ધીમે વાયરસ હવે ફિટર આઉટ થઈ રહ્યા છે. એટલે બુસ્ટર ડોઝની જરૂર પડે કે નહીં પડે હજુ હમણાં કેવું મુશ્કેલ છે, પણ 2 ડોઝ તો લઈ લેવા જોઈએ તો ઓછું થાય. હવે જે જયનારાયણભાઈએ કહ્યું એ બહુ અગત્યની વસ્તુ છે કે સ્મેલ, એના માટે એક બહુ આમાં અમુક સાદા ટેસ્ટ છે. દાખલા તરીકે સૌથી પહેલા તો ફટીક અને વીકનેસ માટે એક ચાર્ટર ફટીક ટેસ્ટ 11 ક્વેશ્ચનનો હોય છે. એ જો તમે ડોક્ટર જીપી પર કરી શકે છે. તેમાં 4 થી વધારે હોય તો તમારે એને માટે તમારે એને લોંગ હોલમાં જવું જોઈએ કે કોવિડમાં એ તમારે 3 મહિના પછી ઇમ્પેક્ટ છે. એવી જ રીતે સ્મેલ માટે લિકર ટેસ્ટ છે, LIKERT લિકર ટેસ્ટ, એ 0 to 10 ના એમાં સ્કેલ ઉપર હોય છે. સ્કેલ ઉપરથી ખબર પડી જાય કે તમને આ કોવિડમાં તમારા સ્મેલ એની પર કેટલી ઇમ્પેક્ટ થઈ છે. આ બે એક બહુ સિમ્પલ ટેસ્ટ છે કે જેનાથી તમને ખબર પડી શકે કે આ ફટીક અને તમારી જે સૂંઘવાની શક્તિ જતી રહી છે તો એમાં કેટલી ઇમ્પેક્ટ થઈ છે. હવે એની ટ્રીટમેન્ટમાં બહુ સિમ્પલ વસ્તુઓ છે કે ફટીક અને બ્રેથલેસ માટે જે આખી દુનિયામાં સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અત્યારે વપરાય છે કે તમારા વર્કમાં તમે જે કામ કરતા હોય તબક્કાવાર કરો અને વધારે કામ ના કરવું જોઈએ, નાના ટુકડામાં કરો. તમને કયા ટાઈમે સૌથી સારું કામ તમે કરી શકો. દરેક જણની કોઈ સવારમાં સારું કરતું હોય કે બપોરે, ઘણા રાત્રિના શેરો છે કે સ્કૂલમાં ભણતા હોય ત્યારથી જ રાત્રે વાંચતા હોય. એ પ્રમાણે જે કહેવાય કે કામ કરવાની એક આખી ટેસ્ટ કરવી જોઈએ અને બહુ એક્ઝર્ટ ના કરવું જોઈએ. જો તમને થાક કે લાગે કે એવું કંઈ લાગતું હોય તો વોકિંગ સ્ટિક એ વાપરવું જોઈએ. કોગ્નિટિવ ટેસ્ટ એ બી બહુ સિમ્પલ ટેસ્ટ છે અને એની અંદર અગત્યની વસ્તુ એ છે કે ઘણા લોકોને જે આજે મેં કોઈ એબ્સ્ટેન બાર તેની અંદર ફેશિયલ પાલ્સી અને ઓક્યુલર સિમ્ટમ પણ આવી શકતા હોય છે અને મિલર ફિશર સિમ્ટમ. તો આ 3 વસ્તુ હોય તો જો તમારે મેમરીની અંદર પ્રોબ્લેમ રહેતો હોય તો એને માટે શું કરવું જોઈએ કે મેં પહેલા કહ્યું પ્રમાણે સ્ટેપ વાઇઝ વર્ક કરો. ડિસ્ટર્બન્સ ના થવા જોઈએ બહુ, એટલે કે મોબાઈલ ફોન, આઈફોન, ટેલિવિઝન એ ઓછું વાપરવું જોઈએ અને નોટ રાખવાની જે આપણે સ્કૂલ કોલેજમાં કરતા હતા એવી આદત પાડવી જોઈએ. એ સિવાય સોશિયલ ઇન્ટરેક્શન, એ યુરોપ અને અમેરિકામાં વધારે પ્રોબ્લેમ છે, પણ આપણે ઇન્ડિયામાં તો શું કરે કે સંયુક્ત કુટુંબ છે, મિત્રો ઘણા હોય છે, લોકો નવરા પણ હોય છે. એટલે એ જે છે એની અંદર જે સોશિયલ એક્ટિવિટી છે એ વધારવી જોઈએ. પણ આ 2 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, સ્મોકિંગ અને આલ્કોહોલ. એ બંનેની આની ઉપર ખૂબ થોડી માઠી અસર પડતી હોય છે. યોગા, મેડિટેશન અને જે કહેવાય કે સ્ટ્રેન્થ એક્સરસાઇઝ, એનાથી ઘણો ફાયદો થતો હોય છે. સિમ્પલ ટેસ્ટ કરાવી લેવા જોઈએ. બ્લડ ટેસ્ટ છે, ECG છે, એક્સરે છે અને સિટ ટુ સ્ટેન્ડ ટેસ્ટ છે. એટલે સિમ્પલ ટેસ્ટ છે. હાર્ટ રેટ, તો આ જે કહેવાય કે સામાન્ય જીપી પાસે પણ કરાવી શકાય છે. કે જ્યારે પણ તમને એમ લાગે 3 મહિના પછી કે આ બધી અમુક જે સિમ્ટમો આપણે કયા એ બધા ડેવલપ થઈ રહ્યા છે, એમાં પર્ટિક્યુલર ઇન્સોમનિયા અને હાર્ટ પાલ્પિટેશન કે જે બે હોય છે અને જોઈન્ટ એ થઈ શકતું હોય છે. અમુક દવાઓ આવી છે પણ હજુ ઇન્ડિયામાં આવવાની મને લાગે છે કે વાર લાગશે. વેક્સિન કોઈ શોધાયું નથી
પણ નિકોટેમાઇન રિબોસાઇડ એ કોગ્નિટિવ ઇમ્પ્રુવ કરતો હોય છે અને મોનોક્લોનલ એન્ટીબોડીઝ અમે લાસ્ટ યર આપણે માવલંકરભાઈ સાહેબ જોડે વાત થઈ હતી અને જયનાભાઈએ કે ટોસિલીઝુમ્બા અને લેરોમેન્ડામના એ બંનેના રિઝલ્ટ ઘણા સારા છે. એટલે આ બધી અત્યારે કહેવાય કે ટ્રીટમેન્ટ છે. જયનાભાઈએ કહ્યું એ પ્રમાણે માસ્ક ને પહેરવું જોઈએ, પણ મને લાગે છે કે હવે ધીમે ધીમે બધી જગ્યાએ દુનિયામાંથી માસ્ક ને હટતું જાય છે. એટલે 2-3 મહિના પછી લોકો જો 2-3 મહિના સુધી થોડી શિસ્ત પાડશે તો ધીમે ધીમે કોરોનાની અસર ઓછી થઈ જશે. અને આ જે ટેસ્ટ છે સિમ્પલ, એટલે આમાં કઈ બહુ મેનેજમેન્ટ બહુ મોટું નથી, પણ જે મેં કહ્યું કે અમુક જે ટેસ્ટ છે કિડની માં થઈ શકતું હોય છે, લીવર પેન્ક્રિયાસમાં થોડું આવતું હોય છે અને હાર્ટ, તો આ બધાના જે સામાન્ય ટેસ્ટ છે જરા પણ લોકોને તકલીફ લાગે તો તરત કરાવી લેવું જોઈએ. ધીમે અને બુસ્ટર ડોઝ જો થઈ શકે તો એ એક ઘણી સારી વસ્તુ હશે. પણ મને લાગે છે કે ઇન્ડિયામાં આટલા બધા લોકોને ઇન્ફેક્શન, માવલંકરભાઈ એપિડેમિયોલોજીસ્ટ છે એટલે કહેશે, મારું તો એવું માનવું છે કે 80 થી 90% ને કોરોના થઈ ગયો છે. બધાની પાસે ઇમ્યુનિટી મને લાગે છે ચાલશે હમણાં તો. ઓકે, માલવંકર સાહેબ, એ જ વસ્તુ ઉપર આવું છું, વેક્સિનેશન ઉપર, કે બુસ્ટર ડોઝની કેતનભાઈ વાત કરી રહ્યા છે, પણ જે આંકડાઓ આપણે બાકી બધી રસીમાં ફાઇઝર હોય કે મોડર્નામાં જે 50% જોખમ ઘટી ગયું, હવે એ કેસમાં આપણે કોવિશિલ્ડ, કોવેક્સિન, અહીંયા જે મેં અને તમે કે દરેક ભારતીય જે રસી લીધી છે, હવે તેની સામે આ લોંગ કોવિડ અને લોંગ કોવિડ વચ્ચે રિસર્ચ આ શું કહે છે? અને બીજી વાત કે શું ન કરવું જોઈએ, શું કરવું જોઈએ, એ બાબતમાં આપણે બજેટ પહેલા પણ ચર્ચા થઈ હતી કે ઘણી બધી ગંભીર બાબતો છે જેના ઉપર ફોકસ કરવાની જરૂર દેખાઈ રહી છે હેલ્થ સેક્ટર પર. તો આ નવો સિમ્ટમ્સ આવ્યો, મતલબ કે નવો શબ્દ આવ્યો, તેને લઈને આપણી પાસે રિસર્ચ શું પાયાના સ્ટેજ પર? હા, એટલે કોવિડ જેમ જેમ જઈ રહ્યો છે એમ આપણે રસીની જરૂર ઓછી થશે એવું લાગી રહ્યું છે. અને ઓમિક્રોનનો આટલો બધો પ્રસાર થયો અને એ પણ એક રીતે જોઈએ તો 2 ડોઝ લીધા હોય અને ઓમિક્રોન થયો, સિમ્પ્ટોમેટિક અથવા એસિમ્પ્ટોમેટિક, તો એ પણ એક બૂસ્ટર જેવું કામ શરીરમાં કરે અને ઇમ્યુનિટી વધારે. એ સાથે સાથે આપણે ત્યાં જેમ તમે કહ્યું ઇંગ્લેન્ડમાં સ્ટડી થયા, અમેરિકામાં સ્ટડી થયા, એવી રીતે અહીંયા સ્ટડી થઈ રહ્યા છે. હજુ રિઝલ્ટ એના એટલા બધા આવ્યા નથી, પણ જે પ્રિલિમિનરી રિઝલ્ટ આવ્યા છે એમાંથી અહીંયા પણ દેખાય છે કે 10 થી 15% આસપાસ લોંગ કોવિડનું પ્રમાણ છે. અને એમાં મેં તમને કહ્યું એ પ્રમાણે 2 મોટા ભાગ પાડી શકાય કે એક તો જેમાં બધા ટેસ્ટ નોર્મલ આવે છે છતાંય માણસને તંદુરસ્તી લાગતી નથી અથવા અશક્તિ ખૂબ લાગે છે, મગજમાં વિચાર કરવામાં મુશ્કેલી પડે છે, એવા જે સિમ્ટમ છે. બીજા મુકેશભાઈએ કહ્યું કે ડાયાબિટીસ વધી ગયો, બ્લડ પ્રેશર, એટલે માપી શકાય એવા બીજા જે રોગો વધી ગયા છે. અને એવા જે માપી શકાય એવા રોગો છે એની આપણે વ્યવસ્થિત તપાસ કરવી જોઈએ, જેવું પ્રમાણ હોય એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને એ રોગ આગળ ન વધતો ન રહે એને માટેની સારવાર લેવી જોઈએ. ધારો કે ડાયાબિટીસની વાત કરીએ, ડાયાબિટીસ વધી ગયો હોય તો વજન ઓછું કરવું, એક્સરસાઇઝ કરવી અને દવા લેવી, આ 3 પાયાના ડાયાબિટીસના સિદ્ધાંત છે. અને ખોરાક આપણે એવી રીતે બદલવો, સાકરવાળી વસ્તુઓ ન ખાવી વગેરે. એવી રીતે બ્લડ પ્રેશર વધ્યું હોય તો એના બ્લડ પ્રેશરની ટ્રીટમેન્ટના પાયાના સિદ્ધાંત છે અને એની કોમ્પ્લિકેશન ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. બીજું, આ જે અનક્લિયર એરિયા છે કે વિચાર કરવા મુશ્કેલી પડે છે, યાદ નથી રહેતું, અમુક શબ્દો યાદ નથી રહેતા. હવે આમાં થોડો પ્રોબ્લેમ બીજો એ પણ છે કે જેને યુવાન લોકોને થાય તો એમાં તો ચોક્કસ કોવિડની અસર જોઈ શકાય, પણ જે 60-70 વર્ષના છે એમાં ઘણા બધા આવા સિમ્ટમ નોર્મલી પણ ધીમે ધીમે ઉંમર પ્રમાણે આવતા હોય છે. અને એને લીધે આ ઉંમર પ્રમાણેના સિમ્ટમ છે કે કોવિડ પછીના સિમ્ટમ વધારાના થયા છે, એ એક તારવવું એ જરૂરી છે. એટલે ડૉક્ટરને બતાવો, એ સિમ્ટમ શું છે એની વ્યવસ્થિત વાત આપણે કરવી જોઈએ. અને આપણે ત્યાં ઘણીવાર ડૉક્ટરો આ માપતા નથી, પણ જેમ કેતનભાઈએ કહ્યું, દુનિયામાં જુદા જુદા મગજના ફંક્શન માપવાના પણ જુદા જુદા સ્કેલ અથવા ટેસ્ટ એની હોય છે. અને એ ટેસ્ટ કરીને આપણે જો નક્કી કરીએ તો આપણને ખ્યાલ આવે. એવી રીતે સાંભળવાની, ગંધની, એ બધી જે આપણી ઇન્દ્રિયો છે, આંખની, એ બધી આપણે તપાસ જરૂર લાગે તો કરાવવી જોઈએ કે જેથી આપણને ખબર પડે. બીજું એક એ પણ જાણવાની જરૂર છે
કે માઇલ્ડ કોવિડ થયો હોય તો પણ લોંગ કોવિડ થઈ શકે. એવું જરૂરી નથી કે બહુ સિવિયર કોવિડ હોય કે હોસ્પિટલાઇઝેશન થયો. ઓફકોર્સ એમને રિસ્ક વધારે રહે છે, એમને અમુક પ્રકારના કોમ્પ્લિકેશન થવાનું રિસ્ક વધારે હોય છે. પણ માઇલ્ડ કોવિડ અથવા ઇવન એસિમ્પ્ટોમેટિક સિમ્ટમ વગરમાં પણ આ લોંગ કોવિડના લક્ષણો દેખાઈ શકે. અને એને માટે આપણે એક પ્રકારની, હું તો કહું, રજિસ્ટ્રી ઊભી કરવી જોઈએ દરેક શહેરમાં કે આવા સિમ્ટમવાળા કેટલા લોકો છે અને એનું પ્રોગ્રેશન શું થઈ રહ્યું છે, કે દર વર્ષે એમાંથી કેટલા લોકોના સિમ્ટમ વધ્યા, ઘટ્યા, શું થયા, એમાંથી કોમ્પ્લિકેશન શું થઈ શકે, કેટલાને થયા. તો એ રીતે લોન્જિટ્યુડનલ અથવા લોંગ ટર્મ સ્ટડીઝ અમુક ICMR કરેલા છે. અમારે ત્યાં પણ એક સ્ટડી પ્રેગ્નન્ટ બહેનોનો થઈ રહ્યો છે કે કોવિડ દરમિયાન જેમને પ્રેગ્નન્સી હતી એમના બાળકો અને એના IQ અને એના પર શું અસર થશે, એવા પણ સ્ટડીઝ થઈ રહ્યા છે. એ સાથે એક એવું કહેવું ઘટે કે આપણે ત્યાં એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેથોલોજી જેવી કોઈ વસ્તુ નથી કે આ બધાનું પૃથક્કરણ પેથોલોજીની દ્રષ્ટિએ, કે આપણે સિમ્ટમ જોઈએ છે પણ એનું શરીરના અંદરના ભાગમાં ક્યાં શું નુકસાન થઈ રહ્યું છે એ પણ એક આપણે જોવું જોઈએ. જે વખતે આપણે કોવિડમાં પણ વાત થતી હતી કે ઓટોપ્સી થતી નહોતી કારણ કે લોકો બહુ ગભરાતા હતા. હજુ સુધી આપણે એવી યંત્રણા ઊભી નથી કરી. એટલે યુદ્ધ તો પતી ગયું કોવિડનું, પણ આપણી તૈયારી હજુ આવતા યુદ્ધ માટે જે જરૂરી છે આપણે શરૂ કરી નથી. એટલે એ પણ એક વિચારવું જોઈએ કે સાયન્ટિફિક એપ્રોચથી આપણે આને કઈ રીતે આગળ સમજી શકીએ અને એની સારવાર કરી શકીએ. ઓકે, બહુ સારી વાત કરી કે તૈયારીઓ જો પૂરતી હશે અથવા તો તૈયાર હશું તો જે સ્થિતિ ભૂતકાળમાં આપણે ભોગવી તેમાંથી ઘણું બધું શીખીને કંઈક સુધારો લાવી શકીશું. મુકેશ મહેશ્વરી, આ જ વાત આગળ વધારું, શું ન કરવું એ વાત પર આવી. આજે જ એક અમદાવાદની એક સ્કૂલમાં સર્વે થયો કે 1000 બાળકો જે છે તેમના વાલીઓને પણ બોલાવાયા. તેમાંથી અમુક % જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, તેમને દ્રષ્ટિની તકલીફ, મોબાઈલનો વધુ ઉપયોગ થવાના કારણે, કેમ કે આ બધી એવી તકલીફો છે પોસ્ટ કોવિડ અમુક બાબતોમાં જે દરેક ઘર, મોટાભાગનું ઘર ભોગવે છે, પણ ખુલીને ચર્ચા નથી થતી, વાત નથી થતી. ફોકસ ન કરવું સ્ટડી ઉપર. આ બધી તકલીફો તો છે, ડાયાબિટીસ છે, લોહી જાડું થવું, વાળની તકલીફ છે, અથવા તો સાંધા જકડાય જેવા કોમોર્બિડ પેશન્ટને જે અલગ અલગ તકલીફો થઈ રહી છે. પણ બાળકથી, વિદ્યાર્થીથી લઈને દરેક એજ કેટેગરીમાં જે બદલાવ થયો છે તેને ગંભીરતાથી લઈએ અને ચર્ચા કરીએ અને શું ન કરવું તેના પર થોડા સ્ટ્રિક્ટ રહીએ કે આ નથી કરવું તો થોડું ફોલો કરીએ કે આ નથી કરવું. ભરતભાઈ, બહુ ઉત્તમ વાત કરી અને બહુ ઉત્તમ સવાલ છે તમારો. જે તમે બાળકોની વાત કરી તો બધા મોટાભાગના લોકો એવું માને છે કે બાળકોમાં બહુ કોવિડ નથી થયો, તો ઓમિક્રોન બાળકોમાં પણ પુષ્કળ પ્રમાણમાં થયો છે અને બાળકોમાં પણ લોંગ કોવિડ દેખાઈ રહ્યો છે. એટલે બાળકોમાં શું થાય કે એને માથું દુખવાની ફરિયાદ કરે અને અભ્યાસ હોય કે રમવા જાય ત્યારે કોન્સન્ટ્રેટ નથી કરી શકતો. તો એ કન્ડિશનમાં શું કરવું જોઈએ? તો બાળકોના જે આના જે સાયકોલોજીકલ નિષ્ણાતો હોય છે એ લોકોનું એક સજેશન છે કે ધારો કે બાળક ભણવામાં સહેજ ઢીલો પડતો હોય, નબળો પડતો હોય તો એનો પીરિયડ વધારી દો. લાઈક આપણે કલાકનો પીરિયડ તો એટલે 1.25 કલાકનો પીરિયડ આપો. લાઈક પરીક્ષા આપવા જાય તો એ 2 કલાકમાં પરીક્ષા આપવાનો તો 2.5 કલાકનો ટાઈમ આપો. એટલે એને એ રીતની અનુકૂળતા આપો કે જેથી બાળક ટેવાતો જાય અને એના પર કોઈ પણ જાતનો વધારાનો સ્ટ્રેસ ના નાખો. એને પૌષ્ટિક આહાર આપીને ઇમ્યુનિટી ફરી બુસ્ટઅપ થાય એવું ધ્યાન રાખો. એટલે બાળકો માટે આ આપણે કરી શકીએ. હવે એલ્ડરલી લોકો માટે, જે લોકોએ આપણે શુક્લ સાહેબે વાત કરી, વ્યાસ સાહેબે વાત કરી કે ટાયર્ડનેસ એક બહુ મોટું એનું એક લોંગ કોવિડનું સિમ્ટમ છે. ટાયર્ડનેસ એટલે ખૂબ થાક લાગે, અતિશય થાક લાગે, તમને કામ કરવાનું મન ના થાય અથવા કામ કરવાની તમારી એફિશિયન્સી ઘટી જાય. એટલે એની લોંગ ટર્મ ઇફેક્ટ ઇકોનોમિકલ પડે, સોશિયલ પડે, બધી રીતે પડે. ઘણા બધા લંડનમાં અને બધા સ્ટડી થયા જેમાં એવું આવ્યું છે કે લોકો જે 8 કલાક કામ કરતા હતા એ 5 કલાક કરી શકે છે, એનાથી વધારે કામ જ નથી કરી શકતા. તો એ લોકોને આપણે કઈ રીતે આપણે વાળવા જોઈએ અથવા એ લોકો ધારો કે એક્સરસાઇઝ કરે તો શું કરવું જોઈએ? તો બધા લોકોને મારી એવી સલાહ છે કે જ્યારે બી તમને ટાયર્ડનેસ અથવા થાક લાગવાના અથવા સાંધા દુખાવાના સિમ્ટમ હોય ત્યારે તમારે સમજવાનું કે આ લોંગ કોવિડ છે. ત્યારે તમારી જે ટોટલ કેપેસિટી છે એને 60% સુધી લિમિટ રાખવાની. 60% કામ કરો અથવા 60% તમે એક્સરસાઇઝ કરો. હવે 60% આપણે કઈ રીતે માપવા એ અઘરું છે. તેના માટે એક સિમ્પલ સોલ્યુશન છે કે તમે જ્યારે એક્સરસાઇઝ કરો ત્યારે તમારી પલ્સ માપો અને 220 માઇનસ તમારી એજ કરો, એનાથી વધારે પલ્સ તમારી વધવી ના જોઈએ. લાઈક મારી એજ 57 વર્ષ છે તો 220 માઇનસ 57 એટલે મારી 173 થી વધારે પલ્સ વધે તો મને ગમે ત્યારે હાર્ટ એટેક આવી શકે. એટલે મારે એ ઉપર ના જાય એ રીતે જ એક્સરસાઇઝ કરવાની, એ જ રીતે એક્ટિવિટી કરવાની, એ જ રીતે મારું કામ કરવાનું. એટલે આપણે સિમ્પલ વસ્તુથી મોનિટર કરી શકીએ છીએ. જેને
લંગના કોમ્પ્લિકેશન થયા હોય તો એને કઈ રીતે મોનિટર કરી શકીએ? તો સિમ્પલ ટેસ્ટ છે 6 મિનિટ વોક ટેસ્ટ. 6 મિનિટ વોક કરે અને જો ઓક્સિજન સેચ્યુરેશન 93 નીચે જતું રહે તો સમજવાનું કે આને પણ હજુ રેસ્ટની જરૂર છે, પૂરું ફંક્શનલ કેપેસિટી એની નથી આવી. હવે છેલ્લી એક વાત આવી કે સાહેબે કહ્યું કે જે બ્રેન ફોગિંગ એ બહુ મોટું અત્યારે દેખાઈ રહ્યું છે કે લોકો કોન્સન્ટ્રેટ નથી કરી શકતા, રાઇટિંગ નથી કરી શકતા, વાત નથી કરી શકતા, કોઈ જગ્યાએ કોઈ વાત કરતા એમાં એંગેજ નથી થઈ શકતા કે ભૂલી જાય છે. તો એના માટે ઓક્યુપેશનલ થેરાપિસ્ટની મદદ લેવી જોઈએ. ગ્રેજ્યુઅલી તમારા માઇન્ડને ફરી પાછું ટ્રેન કરવું જોઈએ કે ધીમે ધીમે તમે તમારા માઇન્ડને પઝલ, ધારો કે આપણે જીગસો પઝલ આવે છે, આપણે નહીં બાળકોને આપતા હોય છે રમવા માટે, એ ટાઈપની પઝલ્સથી તમે સ્ટાર્ટ કરો તો તમારું માઇન્ડ એક્ટિવ થાય. પછી તમે એનાથી વધારે થોડું આગળ જાઓ, પછી થોડા એટલે સ્ટેપ વાઇઝ તમે તમારા બ્રેઇનને ફરી પાછું ટ્રેન કરો તો એ રીતે થઈ શકે. સ્કિન માટે અને વાળ માટે બી એવું ઘણા બધા આવ્યું છે કે વાળ ઘણા બધા લોકોને પડી જાય છે, સ્કિનમાં ચકામા થાય છે, રેસિસ થાય છે. તો એ વખતે તમારા અમુક ટાઈપના બ્લડ ટેસ્ટ કરાવીને તમને કોઈ જાતના બ્લડ કોગ્યુલેશનના કોમ્પ્લિકેશન નથી એ જોવા જોઈએ. અને સૌથી ગંભીર મુદ્દો જે ખૂબ ચર્ચાયો છે કે ઘણા લોકોને, યંગ પેશન્ટને સડન હાર્ટ એટેક આવે છે અને મરી જાય છે. તો એનું કારણ 3 કારણો છે કે હાર્ટ, સાહેબે કહ્યું એ પ્રમાણે એના અંદરના આવરણો જેને માયોકાર્ડિયલ લેયર કહેવાય, જે મસલ લેયર કહેવાય, એના પર ઇન્ફેક્શન કરે છે. બીજી વસ્તુ કે આ જે બ્લડ ક્લોટ થાય એ જે નાની નાની જે આપણી ધમનીઓ કે જે શિરાઓ હોય છે જેમાંથી બ્લડ જતું હોય હાર્ટના મસલમાં, એમાં જામી જાય એટલે સડનલી તમને હાર્ટ એટેક આવે અને માણસ મરી જાય. એટલે એવા કેસની અંદર જ્યારે બી તમને ચેસ્ટ પેઇન થાય તો એને સિરિયસલી લેવું જોઈએ. તાત્કાલિક તમારે કાર્ડિયોગ્રામ હોય, ઇકો હોય, હોલ્ટર હોય, આ ટાઈપના કરી શકાય, અથવા પેથોલોજીના ટ્રોપોનિન અથવા એન્ટીપ્રોબીએનપી જેમના ટેસ્ટ કરાવી અને તરત તમારે નિદાન કરવું જોઈએ કે ભાઈ તમને હાર્ટનો પ્રોબ્લેમ થઈ શકે એવો છે તો તાત્કાલિક હોસ્પિટલાઇઝ થવું જોઈએ. એટલે લોંગ કોવિડના ગંભીર અસરોને આપણે પ્રિવેન્ટ ચોક્કસ કરી શકીએ એવી પોઝિશનમાં છીએ. તો આ જાતનું નોલેજ આપણી પાસે હોય અને આપણે ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરીએ તો આપણે ચોક્કસ લોંગ કોવિડની જે ફેટલ ઇફેક્ટ છે કે જેમાં મૃત્યુ થઈ શકે એનાથી આપણે ચોક્કસ બચી શકીએ. ઓકે, વ્યાસ સાહેબ, મોટાભાગના પેનલિસ્ટ છે અને તમે પણ વાત કરી કે શું ન કરવું જોઈએ. હવે એક તો ભવિષ્યવાણીને આગાહી થતી હોય છે કે ચલો ભવિષ્યમાં હવે વેવ આવશે, હજુ જૂનમાં આવશે, ગમે ત્યારે આવશે, પરંતુ તે પહેલા આપણે તૈયારીઓની પણ વાત કરી. એ તૈયારીઓમાં પણ આપણે જે ભોગવ્યું છે ભૂતકાળમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને, રિસર્ચથી લઈને, બધીથી લઈને, રૂરલ હોય કે અર્બન હોય, આ બંનેમાં અલગ અલગ પડકારો આપણી પાસે છે, આપણી સામે છે. તો આ વર્તમાન સમયમાં જે પડકારો છે એમાં જો એડ ઓન થાય, મતલબ કે લોંગ કોવિડ જેવા જે વસ્તુઓ ચર્ચાઈ રહી છે આ મંચ ઉપર, એ વસ્તુઓ કદાચ સામાન્ય માણસ એટલો ગંભીરતાથી કદાચ નહીં લેતો હોય રૂટીન લાઈફમાં, એને ખબર છે કે તકલીફ છે કે મારામાં આ બદલાવ આવ્યો છે, તો અવેરનેસ તો એ માધ્યમ છે જ કે અવેર રહીએ. એ સિવાય એક સિસ્ટમ છે જે તૈયારીઓ કરે કે લડાઈ જીતવી છે, મતલબ ન્યૂ કોવિડ, ચલો લોંગ કોવિડ સામે લડાઈ જીતવી છે, તો એના માટે શું કરી શકાય બંને પર્સપેક્ટિવથી, અર્બન એરિયા, રૂરલ એરિયા, અવેરનેસથી માંડીને આપણી પાસે જે ખરેખર આવરણ જોઈએ, રિસર્ચથી માંડીને, સુવિધાઓથી માંડીને, અને આ વસ્તુને ગંભીરતાથી લઈને. બે ભાગમાં વહેંચી નાખવી જોઈએ અસરોને. એક એવી અસરો છે કે જે ગંભીર છે અને માણસને મારે છે. હાર્ટ એટેક આવે, ફેફસામાં ફાઇબ્રોસિસ ડેવલપ થાય, કિડની ફંક્શન ઇમ્પેર થાય, લીવરને અસર થાય, તમારા આખી જે ન્યુરો સિસ્ટમ છે એમાં ક્યાંક ક્લોટ અથવા તો બીજા કોઈ કારણસર સ્ટ્રોક આવે અથવા બીજી કોઈ ડેમેજ થાય. આ જે બીમારીઓ છે તે બહુ ટાઈમ નથી આપતી બચાવમાં. અને ઘણા મિત્રો એવા વહેમમાં હોય છે કે હું તો યુવાન છું, મને શું થવાનું. તો હમણાં જ મુકેશભાઈ 2 દિગ્ગજ ક્રિકેટરો ઓસ્ટ્રેલિયાએ ખોયા. એટલે આપણે ક્રિકેટ વિશ્વ કરીએ તો આપણે બધાએ ખોયા. શેન વોર્ન 52 વર્ષની ઉંમર, અને ઓબ્વિયસલી ક્રિકેટર હતો એટલે એક્સરસાઇઝ થી માંડીને બાકીનું બધું પણ એનું શેડ્યુલ હશે, રેગ્યુલર કરતો હશે, અને જ્યાં સુધી હતો રમતો હતો ત્યાં સુધી તો એને he must have gone through rigorous training. અને સેકન્ડ ઇઝ રોડની માર્શ. Now, both were not so old. Shane Warne was hardly 52 years. અને થાઈલેન્ડમાં એને હાર્ટ એટેક આવ્યો અને he passed away just 3 days back. Rodney Marsh also passed away similarly because of the heart attack. એટલે હવે હૃદય રોગ એ કોઈ ઉંમર જોઈને નથી આવતો.
ઘણા બધા કિસ્સામાં આ છેલ્લા 6 મહિનામાં લગભગ હું 1 ડઝન જેટલા કિસ્સા વ્યક્તિગત રીતે જાણું છું કે જેમાં 27 થી માંડીને 32 વર્ષ સુધીના યુવાનો હાર્ટ એટેક થી ગુજરી ગયા હોય. તો એ દિશામાં પણ એમને આપણે આ લોંગ કોવિડના કારણે થનારી એક પેલી હોય તો પ્રિવેન્ટિવ મેડિકલ ચેકઅપ એમણે કરાવવો જોઈએ. અને જે નિષ્ણાતો છે એમની સલાહ પ્રમાણે જે કઈ દવા લેવી, ઘણા લોકોને દવા લેવા સામે વાંધો હોય છે, પણ દવા તો જરૂરી હોય તો લેવી જોઈએ. કારણ કે તમારે જિંદગી ખોવી અથવા દવા લેવી, બેમાંથી એક વિકલ્પ કરવાનો. જિંદગી ખોવો તો વાંધો નહીં, પણ તમે લકવો થાય અને સાવ નિસહાય થઈ જાઓ તો એના કરતા તમે અત્યારે તો દવાઓ એવી છે કે તમને ખાસું એ બધાથી બચાવે, હાર્ટ એટેક થી કે સ્ટ્રોક થી કે. એટલે આ બધી બાબતો જે છે એ અંગે પણ આપણા જે કોલેજમાં યુવાનો ભણે છે તેમણે સભાનતાપૂર્વક સ્વીકારવું જોઈએ કે અત્યારે હવે ઉંમર એ હાર્ટ એટેક માટેનો કોઈ ક્રાઇટેરિયા નથી રહ્યો. એ નાની યંગ એજ પ્રમાણમાં કહેવાય એને પણ આવે છે. એટલે જો મને 12 કેસ જેવી ખબર અમદાવાદની હોય તો બીજે પણ એ પ્રમાણેનું થતું હશે એવું માની શકાય. બીજું, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન શુડ બી એક્ટિવેટેડ. આ જે લોંગ કોવિડ નો છે દરેક જિલ્લામાં એના લક્ષણો અને સંભવતઃ ઉપાયો, ક્યારે રિસ્ક લઈ શકો, ક્યારે તમારે રિસ્ક નહીં લેવો, આ બાબતોથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પોતાના સભ્યોને વાકેફ કરવા જોઈએ. ભલે જનરલ પ્રેક્ટિશનર હોય તો પણ એની શરૂઆતની બહુ સાચી વાત કહી કેતનભાઈએ, જનરલ પ્રેક્ટિશનરની સંસ્થા હવે ધીરે ધીરે ઘસાતી જાય છે, પણ the first person to whom you look for the treatment is your general practitioner. He is like your family member. એટલે એ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આ સંપૂર્ણ બાબતે દરેક પહેલા રાજ્ય કક્ષાની એક વર્કશોપ કેવું કરવું જોઈએ, અને પછી એ રાજ્ય કક્ષાની વર્કશોપમાં જે લોકો ટ્રેન થાય એમને જિલ્લાવાર આ પ્રકારની વર્કશોપ કરવા માટે મોકલવા જોઈએ. તો પણ એમાં ઘણો બધો ફરક પડશે. કારણ કે લોંગ કોવિડ એ હજુ આ શબ્દકોશમાં છે જ નહીં, મોટા ભાગના નાના, ઇવન ડોક્ટર્સ. એટલે આપણે એની અવેરનેસ ઉભી કરવી હોય તો માત્ર સામાન્ય માણસમાં ઉભી કરીશું તો ઇટ હેઝ અ લિમિટેડ વેલ્યુ. પણ જો એને તમે ડોક્ટર ફ્રેટર્નિટીમાં પણ જોડો, અને હવે તો બધા જ ડોક્ટર આવી જશે, હાર્ટ વાળા આવશે, કિડની વાળા આવશે, લીવર વાળા આવશે. લોંગ કોવિડ ડઝન્ટ સ્પેર એનીબડી, એની વાઇટલ, એટલે તમે જેટલા વાઇટલ ઓર્ગન્સ ગણો છો એ બધા જ આમાં ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ થાય છે. એટલે આ મુકેશભાઈ, તમારો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જો આટલું કરે ચોક્કસ તો મને લાગે છે ઉપયોગી થશે. અને પછી તમે યુ હેવ ડિસ્ટ્રિક્ટ વાઇઝ સચ સેમિનાર્સ ઓર્ગેનાઇઝ and pass on the knowledge and information that has been gathered here. તો ઘણા બધા લોકોને તમે પાંગળા થતા બચાવશો. જીવ તો બચશે, કદાચ એટલા બધા હતાહત નથી થતા, પણ આમ તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બંને વસ્તુઓ જે કોવિડના પરિપાક રૂપે આપણને ભેટ મળે છે એ બંને તમને કોમોર્બિડિટીઝ નો સોલિડ પાયો નાખી આપે છે. એટલે પછી બીજા રોગોને આવવા માટે તમારે કંકોત્રી લખીને આમંત્રણ આપવાનું જ બાકી રહે છે. અને એમાં પણ તમે જો સિગરેટ પીતા હો, દારૂ પીતા હો, તમાકુ ખાતા હો, મસાલો ખાતા હો તો એમને સારો રાજમાર્ગ મળી રહે છે. 4 લાઈન, 2 લાઈન જોઈતી હોય તો 4 લાઈન નો રોડ મળી રહે છે. એટલે આ અવેરનેસ ઉભી કરવામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને પણ આપ જોતરો તો મને લાગે છે કે ઇટ વિલ નોટ ઓનલી બી બેનિફિશિયલ ટુ ધી ડોક્ટર્સ, અને માવલંકર સાહેબ ના ત્યાંથી કોઈ નિષ્ણાત ફેકલ્ટીને પણ એમાં ઇન્વોલ્વ કરો. ને તમારી જે મેઇન રાજ્યની સેમિનાર કરો એમાં કિનોટ એડ્રેસ કે એવું માવલંકર સાહેબને આપવા બોલાવો તો ચાલે, બધું વાંધો ના આવે, બધું ઘરના આપણા વાતાવરણમાં જ ચર્ચા થઈ શકે અને એક ક્રેડિબિલિટી પણ એની હોય તો એ ઉપયોગી થશે. એટલે આ એક સૂચન કરવાનું મને મન થાય છે, કારણ કે ઘણા બધા ભ્રમ પ્રવર્તે છે. કસરત બાબતમાં પણ ભ્રમ પ્રવર્તે. આજે તમે સવારમાં ફરવા નીકળો તો દરેક ગાર્ડનની બહાર નાસ્તાની લારીઓ ધૂમ ધંધો કરે છે. હવે ઇડલી થી તમને કઈ અસર જ નથી થતી કે ઢોસા ખાવાથી તમને કોઈ કેલરી પીક વેલ્યુ જ નથી. ઇફ યુ આર બિલીવિંગ સો ધેટ ગોડ બી વિથ યુ. પણ
આ જો તમે આટલો અડધો કલાક અને એ પણ અડધો કલાક કે કલાક ચાલવાનું, એમાં શેર બજારના ભાવ કરતા કરતા ચાલવાનું, અને પછી એનું ગ્રુપ હોય બધું ભેગું થાય લારીઓ ઉપર, અને પછી જાફત ઉડાવવાની, તો ઇટ ઇઝ ઓફ નો યુઝ ડુઈંગ ધેટ. ઓકે, એટલે આ બધું તમે થોડુંક કંઈક ગોઠવીને અવેરનેસ કેમ્પેઇન કરો તો ઇટ વિલ બી બેનિફિશિયલ. ઓકે, બાકી લોંગ ટર્મ આજની તારીખમાં પણ માવલંકર સાહેબ ડોક્ટર ફ્રેટર્નિટીમાં પણ નથી ખબર. એટ રેન્ડમ આજે લગભગ 15 ડોક્ટર મિત્રોને ફોન કર્યા, મેં કહ્યું મારે લોંગ કોવિડ ઉપર ભાષણ આપવાનું છે, તો તમે મને કઈ મટીરિયલ છે? તો પછી વી હેવ નોટ કલેક્ટેડ ધેટ. હજુ આમાં તો કઈ છે નહીં કે આપણા ત્યાં લોંગ કોવિડ ની બહુ ચિંતા કરવા જેવું. સારું, આ સ્થિતિ છે. એટલે કઈક આવું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઇનિશિયેટિવ લઈને કરે તો મજા આવે. ઓકે, 30 સેકન્ડ ક્વિક રિએક્શન બાદમાં કેતનભાઈ. આપણે બધી ચર્ચા કરી ને આપણે બધી શરીરની ચર્ચા કરી, જી. પણ લોંગ કોવિડનો એક સૌથી મોટામાં મોટો બીજો એક પાસું છે એ સાયકોલોજીકલ છે. એન્ઝાયટી, ડિપ્રેશન અને ઇન્સોમનિયા, આ ત્રણ ખૂબ પ્રવર્તે છે અને ખૂબ લોકો ઊંઘી નથી શકતા રાત્રે. એટલે એવા લોકોને મારી સલાહ છે, શુક્લા સાહેબે હું શરૂઆતમાં કહ્યું કે મોબાઈલ ફોનનો યુઝ ઘટાડો, ટીવીનો યુઝ ઘટાડો, એના બદલે સારું વાંચન કરો, સારું મ્યુઝિક સાંભળો અને શાંતિથી સૂઈ જાઓ. એક જ એનો ઉપાય છે. અને એન્ઝાયટી ડિપ્રેશન માટે નીકળવા માટે તમે સોશિયલાઇઝ થાઓ તો તમે એનાથી બહાર નીકળી શકશો. ઓકે, કેતનભાઈ, જેમ વ્યાસ સાહેબે કહ્યું ને કે ડિક્શનરીમાં શબ્દ નવો છે, તો આ શબ્દને થોડો ગંભીરતાથી લઈને સમજવો પણ પડશે. ફાઇનલ કોમેન્ટ. આમાં એવું છે કે જે વ્યાસ સાહેબે કહ્યું ને કે એક તો જે બ્રિટનમાં કર્યું, આપણે હવે ડિજિટલ થઈ ગયા છે, ડિજિટલ બધાને બહુ પસંદ આવે છે. એક વોટ્સઅપ પર આ લોકોએ બધો ડેટા લઈ લેવો જોઈએ, અને પ્રાઇમરી હેલ્થ સેન્ટરથી શરૂ થાય. એટલે જે મહેશભાઈને કહ્યું છે, જયનારાયણભાઈએ, કે આ ઇન્ફોર્મેશન દરેક પ્રાઇમરી હેલ્થ સેન્ટર, જિલ્લા સેન્ટર અને બધે બતાવવી જોઈએ. અને જે મલ્ટી ઓર્ગન છે એ બે ડિવાઈડ કરી નાખવા જોઈએ. કારણ કે અહીંયા ઇન્ડિયામાં આજકાલ એવું છે કે તમે મોટી હોસ્પિટલમાં એકવાર ઘૂસ્યા એ ચક્રવ્યૂહ જેવું થઈ જતું હોય છે. એટલે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર, રાજ્યમાં સિમ્પલનો એક આખો ડેટા કલેક્ટ કરવો જોઈએ. અને મલ્ટી ઓર્ગન માટે પછી એને માટે તો ડિટેલમાં જે ટેસ્ટ થવા જોઈએ. તો આ વસ્તુ કરવાથી એક ફાયદો એ થશે કે આખી દુનિયામાં આપણે ત્યાં સૌથી વધારે કેસ છે, એટલે એક વર્ષની અંદર બહુ મોટો એક જે કહેવાય ડેટાબેઝ મળી જશે, અને એક બહુ ફાયદાકારક રહેશે. કારણ કે ચેતો નર સદા સુખી, એક ડોક્ટર ફાઉચીનો એક 20 વર્ષ પહેલાનો આર્ટિકલ છે કે 1918 પછી જે થયું તો એના વાયરસ હજુ ફરે છે. એટલે આપણે આની અંદર ગંભીરતાથી લઈને પણ અવેરનેસ જગાવવી જોઈએ. અને મેડિકલ એસોસિએશન પર્ટિક્યુલરલી પ્રાઇમરી હેલ્થ સેન્ટર ગામડાઓમાં, કારણ કે 80% લોકોને તો આપણે જે લોંગ ટર્મ હોલની વાત કરી છે, પણ 70% લોકોને તો કોવિડ થયો કે ના તો એની ખબર નથી પડી. એટલે આખી વસ્તુ પ્રાઇમરી હેલ્થ સેન્ટરથી શરૂ કરી અને કરવી જોઈએ. બહુ મુશ્કેલ વસ્તુ નથી, થઈ શકે એમ છે. આવી તમે ડિબેટ કરો છો એવી રીતે છાપાઓમાં પણ આવવું જોઈએ. તો 2-3 મહિનામાં લોકોમાં અવેરનેસ આવી જશે. અને પછી વોટ્સઅપ પર ગવર્મેન્ટે લેવું જોઈએ કે જે આવા સિમ્ટમ અને થાય છે એનો આખો જો ડેટા કલેક્ટ કરે તો એનાથી મને લાગે છે કે એક બહુ જ વ્યવસ્થિત રીતે આપણે આનો અભ્યાસ કરી શકીશું. અને ચેતો નર સદા સુખી, તો પ્રશ્નો આરામથી આપે જે એક મેડિટેશન એ બહુ સારો એવો રોલ ભજવે છે એન્ઝાયટી અને એની અંદર. એક સારી વસ્તુ છે. એટલે આપણે બાબા રામદેવને યોગા કરવાની જરૂર ન હોય, ખાલી 10 મિનિટ શાંતિથી મંદિરમાં, ઘરના પૂજાના મંદિરમાં બેસે કોઈ પણ, તો એ પણ મને લાગે છે કે સારો એવો કરશે. કોફી ચા એવોઇડ કરવી જોઈએ, જે મને તો કહ્યું. આલ્કોહોલ, સ્મોક, પણ કોફી ચાથી થોડી મુશ્કેલી આવે છે. ઓકે, ધન્યવાદ. લોંગ કોવિડ શબ્દ નવો છે, ડિક્શનરીમાં સમજવાનો પ્રયત્ન કર્યો તમારા સુધી. આ લોંગ કોવિડ શબ્દની જે પરિભાષા છે અથવા વ્યાખ્યા છે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. અને આશા રાખીએ કે ઘણી બધી એવી બાબતો હશે જે તમારા માટે નવી હશે. કોવિડમાંથી ઠીક થયા બાદ જે તમે અનુભવી રહ્યા છો, જે સિમ્ટમ્સની ચર્ચા થઈ અથવા તો જે કોવિડ પહેલા ન હતું અને તમે અનુભવી રહ્યા છો, તે વિશે જો તમે કંઈ સાંભળ્યું હોય તો ચેતો નર સદા સુખીની જે વાત કરી કેતન શુક્લાએ, તો આપણું ધ્યાન આપણે જ રાખવાનું છે. ભવિષ્યવાણીઓ થતી રહેશે, કોવિડની લહેરો આવતી રહેશે, પરંતુ જો કોઈ બદલાવ થયો હોય તો ડોક્ટરની સલાહ અને સાથે સાથે સાવચેતી એ જવાબદારી દરેક વ્યક્તિની છે. આગળ પણ આવી ચર્ચાઓ થતી રહેશે અને જે નવા શબ્દની જે ડેફિનેશન છે તેમાં પણ ઊંડાણમાં ઉતરવાનો પ્રયાસ કરીશું આવનાર દિવસોમાં. આભાર ડોક્ટર જયનારાયણ વ્યાસ, કેતન શુક્લા, માલવણકર સાહેબ અને મુકેશ મહેશ્વરી. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ.